आदिवासी भिल समाज एकता संगठन बनासकांठा द्वारा ડીસામાં દ્વિતીય સમૂહ લગ્ન મહોત્સવ 15/12/2024 રોજ યોજાશે। આજે ડીસા સમૂહ લગ્ન સમિતિ દ્વારા આજે ડીસા નગરપાલિકા ટાઉન હોલ ખાતે 30 દીકરા દીકરીઓને પાનેતરનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં શેરવાની, સાફો, મોજડી તેમજ દીકરીઓ માટે ચણિયાચોળી, ચપ્પલ વગેરે પાનેતરનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં આદિવાસી ભીલ સમાજના દીકરા દીકરીઓ તેમના વાલીઓને સમૂહ લગ્ન સમિતિના સભ્યો હાજર રહ્યા। બ્યુરો રિપોર્ટ રમેશ રાણા, ઇન્ડિયા લાઈવ ગુજરાત, બનાસકાંઠા। બિરસા મુંડાની 125મી જન્મ જયંતિની ઉજવણી 2024 શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને અંબાજી ખાતે આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવ 2024નું સમાપન કાર્યક્રમ યોજાયો। વડાપ્રધાન શ્રી આદિવાસી સમાજને માન મોભોને સન્માન અપાયું છે તેમ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું। કેન્દ્ર અને રાજ્ય સરકારે આદિવાસી સમાજની અસ્મિતાને ઉજાગર કરવાનું કામ કર્યું। જનજાતીય ગૌરવ દિવસ અંતર્ગત આદિજાતિ નાયકોને મળ્યું સન્માન। સરકારશ્રીની યોજનાઓ થકી આજે આદિવાસી સમાજ મુખ્યધારામાં આવ્યો। આદિવાસી સમાજ માટે શિક્ષણ ક્ષેત્રે અનેક યોજનાઓ કાર્યરત। કેન્દ્ર સરકાર દ્વારા બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં 4 સ્થળોએ આદિવાસી જન ઉત્કર્ષ મહોત્સવ 2024નું આયોજન કરાયું। રાજ્ય સરકારશ્રી દ્વારા ડાંગ જિલ્લા ખાતેથી જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ। આદિજાતિ વિકાસ ગાથા અંતર્ગત રાજ્યના 14 જિલ્લાઓમાં આદિજાતિ અમૃત કુંભ રથયાત્રાનું પરિભ્રમણ સહિત અનેકવિધ કાર્યક્રમ યોજાયા હતા। બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવ 2024નું સમાપન કાર્યક્રમ યોજાયો। અંબાજી હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત સમાપન કાર્યક્રમમાં મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2021થી આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત આઝાદીના 75 વર્ષ પછી દેશના વીર સપૂતોને સન્માન અપાવ્યું। કેન્દ્ર સરકાર દ્વારા આદિવાસી સમાજની અસ્મિતાને ઉજાગર કરવાનું કામ કર્યું છે। આદિવાસી સમાજના ભગવાન એવા બિરસા મુંડાને કેન્દ્ર સરકારે યાદ કરી વર્ષ 2021થી જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરી છે। તેમણે જણાવ્યું કે જળ, જમીન અને જંગલના રક્ષણ માટે બલિદાન આપનાર ભગવાન બિરસા મુંડાએ આઝાદીની લડતમાં અમૂલ્ય ફાળો આપ્યો છે। માત્ર 25 વર્ષની ઉંમરે શહીદી વહોરી દેશના અમર એવા બિરસા મુંડાએ સનાતન હિન્દુ સંસ્કૃતિ માટે તથા લોકોને રાષ્ટ્ર, ધર્મ અને સંસ્કૃતિ પ્રેમ અંગે જાગૃતિ ફેલાવવાનું કામ કર્યું છે। તેમણે અંગ્રેજો સામે લડત આપી જમીની કાયદાઓ સામે વિરોધ નોંધાવ્યો હતો। મંત્રીશ્રીએ જણાવ્યું કે કેન્દ્ર સરકારે આદિવાસી સમાજને માન મોભોને સન્માન અપાયું છે। તેમણે માનગઢની ધરતીના સંત એવા ગુરુ ગોવિંદને યાદ કર્યા। આ સાથે મંત્રીશ્રીએ જણાવ્યું કે આગામી સમયમાં આદિવાસી સમાજનો ભૂલાયેલ ઇતિહાસ GCRTમાં પણ સમાવેશ કરવામાં આવશે, જેથી કરી આવનાર પેઢી દેશની આઝાદીના લડવૈયાઓને ઓળખી શકે। તેમણે કેન્દ્ર સરકારની અનેક યોજના વિશે વાત કરી, જેમાં આયુષ્માન ભારત, જનધન યોજના, આવાસ યોજના વગેરે થકી છેવાડાના વ્યક્તિને પણ લાભ મળી રહે તે મુજબ સરકારે કામ કર્યું છે તેમ જણાવ્યું। મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કેન્દ્ર અને રાજ્ય સરકારે આદિવાસી સમાજના બંધુઓની ચિંતા કરી એકલવ્ય મોડેલ સ્કૂલ, આશ્રમ શાળાઓને જ્ઞાન શક્તિ રેસિડેન્સી શાળા શરૂ કરી શિક્ષણનું સ્તર વધાર્યું છે। રાજ્યમાં આજે આવી 800 ઉપરાંતની શાળાઓ છે, જેમાં 2,70,000 આદિવાસી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, જેમાં રાજ્ય સરકાર દ્વારા દરેક સુવિધાઓ મફત પૂરી પાડવામાં આવે છે। વિદ્યાર્થી દીઠ સરકારને વર્ષે 1,10,000 જેટલો ખર્ચ આવે છે। સરકારશ્રીની યોજનાઓ થકી આજે આદિવાસી સમાજ મુખ્ય ધારામાં આવી રહ્યો છે। આ પ્રસંગે આરોગ્ય વિભાગની સિકલ સેલ બીમારી અંગે ફિલ્મનું નિદર્શન કરાયું। આ સાથે મંત્રીશ્રીએ મહાનુભાવોના હસ્તે સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભ તથા તેજસ્વી તાલાઓનું સન્માન કરાયું। મંત્રીશ્રીને મહાનુભાવ વિવિધ સ્ટોલની મુલાકાત લઈ માહિતી મેળવી। આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ, પ્રાયોજના વહીવટદાર શ્રી, દાતા પ્રાંત અધિકારી શ્રી સિદ્ધિ વર્મા, તાલુકા વિકાસ અધિકારી શ્રી સહિત વિવિધ ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ, હોદ્દેદારો સહિત બોડી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા। બ્યુરો રિપોર્ટ રમેશ રાણા, ઇન્ડિયા લાઈવ ગુજરાત, બનાસકાંઠા। નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા। એમને તાલુકે સાયન્સ સ્કૂલો આપી, એકલવ્ય મોડેલ સ્કૂલો ખોલી, સાક્ષરતા નિવાસી આપણી ગર્લ્સ માટેની સ્કૂલો ખોલી, આપણે સૈનિક સ્કૂલો મિત્રો ખોલી અને આપણે જ્ઞાન શક્તિ રેસિડેન્ટ સ્કૂલ પણ આપણે મિત્રો 2 વર્ષથી આપણે ખોલી છે। એમાં આપણા બાળકો ભણતા થયા અને આજે સરકારી સ્કૂલોમાં ભણેલા મારા વિદ્યાર્થીઓ, દીકરા દીકરીઓ, આપણી 815 સીટો છે આપણી આદિવાસી સમાજની મેડિકલની। એ મિત્રો પહેલા તબક્કે નીટ ક્લિયર કરીને આપણા વિદ્યાર્થીઓ બધા જ એમાં પહેલા જ રાઉન્ડમાં બધી સીટો આપણી ભરાઈ જાય છે। આજે આ ગૌરવ છે આપણા બધાના માટે। અને એમાં 435 મારા વિદ્યાર્થીઓ એ આપણી સરકારી સ્કૂલોમાં અભ્યાસ કરેલા આપણા વિદ્યાર્થીઓ હતા।
સરકારી એકલવ્ય મોડેલ સ્કૂલ સાક્ષરતા નિવાસી સ્કૂલમાં ભણેલી મારી દીકરીઓ એ 435 એ મેડિકલમાં મિત્રો આજે ગઈ. આપણે 2-3 છોકરા તો આઈઆઈટીમાં એડમિશન મળ્યું છે આપણે આમાંથી. એ શિક્ષણ મિત્રો આપણે આપી રહ્યા છે. અને આપણી ગુજરાતમાં 34 સ્કૂલો એકલવ્ય મોડેલ સ્કૂલો આપણે ઇંગ્લિશ મીડિયમ મિત્રો કરી રહ્યા છે. ઇંગ્લિશ મીડિયમ આપણી એકલવ્ય મોડેલ સ્કૂલો આપણે સેન્ટ્રલ ગવર્મેન્ટના હસ્તક જે છે એ આજે 8મા ધોરણ સુધી ઇંગ્લિશ મીડિયમ થઈ ગયું છે. 3 વર્ષ પછી 9, 10, 11, 12 ઇંગ્લિશ મીડિયમમાં આપણા આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ ભણીને આગળ વધશે. આવનારા સમયમાં ગુજરાતમાં આઈએએસ ને આઈપીએસ માં જે આપણી જે કમી છે એ ખોટ પૂરવાનું કામ આવનારા સમયમાં આપણી એકલવ્ય મોડેલ સ્કૂલ આપણા જવાહર નવોદય પેટર્નમાં આપણી જે સ્કૂલો ખોલી છે એમાંથી આપણા વિદ્યાર્થીઓ આગળ વધશે. એ સમય મિત્રો આપણે લાવ્યા છે. પણ આ લોકો જે આદિવાસી સમાજનો વિકાસ થઈ રહ્યો છે, આદિવાસી સમાજ બે પાંદડે થઈ રહ્યો છે, મુખ્ય ધારામાં આવી રહ્યો છે, એનો મિત્રો વિરોધ કરવા માટે માત્ર ને માત્ર સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે માત્ર ખોટો વિરોધ કરીને લોકોને ગુમરાહ કરવાનું કામગીરી કરી રહ્યા છે.